હે ભગવાન, આ ગરપણમાં બહુ થાક લાગ્યો. ચા પીવાનું મન થયું છે. ગોપી બેટા, એ હો બેટા, અહીં આવો તો. ક્યાં કામ કરતા હશે કોને ખબર. બોલો. બેટા એક કપ ચા બનાવી જો ને. ઓહો, હા તમે ગામમાં આટો મારવા ગયા હતા તો તમને ગામમાં કોઈએ ચા ન પાયો? અરે બેટા, હું તો ગામમાં મંદિરે ગયો તો, કોકના ઘરે ગયો હોય તો કોક પાય ને. લે, હા મંદિરમાં કેટલા બાબલા તમને ઓળખે છે. હા કોઈ હાથ પકડીને લઈ ન ગયું એના ડેલા સુધી ચા પીવા હાટુથી? એ લઈ જાય, પણ ક્યારેક આપણા ડેલા સુધી હું કોકને લાવું તો મને લઈ જાય ને. ઓહો, હા અત્યાર સુધી હવે તમે હુકમ જતાવો છો. હવે તમને શું લાગે છે તમે કોકને અહીંયા ડેલા અંદર લાવશો ને અમે ચા પાવું એમ? અરે બેટા, મારે કોઈને નથી ચા પીવડાવી, મને એક રકાબી ચા બનાવી જો તો સારું. હા આમ જોવો કાકા, આ ઘરમાં હું હંધાઈના કામ કરવા નથી આવી, સમજાઈ ગયું તમને? એટલે આ જ્યારે હોય ત્યારે ગોપીવો, પાણીનો ગ્લાસ લાવો, ગોપી લો, જમવાનું થઈ ગયું છે હે ગોપીવો, ચા બનાવી દો. હા તમારા બધાયના કામ હું નથી કરવાની. હા આખો દી આખા ઘરને સમજાવીને મારું મગજ થાકી જાય છે. અરે બેટા, ઘરની વહુની ફરજ શું હોય કે વડીલોને ટાઈમે ચા આપી, ખાવા આપવું, એ તો ફરજ હોય છે. હા વડીલોની ચા આપવું, ખાવાના આપવું એ વહુની ફરજ હોય, એ વાત તમારી હંધી હાસી હો કાકા. પણ અમારા હાહુ હાહરા હોય ને તો હજી હમણાં કરી દે. હા મૂંગું મોઢું રાખીને. પણ તમે રે અમારા કાકાજી હારા, હા તમારું કામ હું કામ કરું એ ન સમજાતું. અને એક તો તમને ખબર જ છે ને તમે અમારા પાનોરે પડ્યા છો. ગોપી, હા તો હું બોલે છે કાકા હામું? હા તો હાસુ જ કહું છું ને, ક્યાં કઈ ખોટી વાત કરીશ મેં? હે વડીલ છે, આપણા બાપની ઠેકાણે છે, એની હામું તો બોલવામાં ધ્યાન રાખ તું. હવે તમે મને પાછું શીખવાડશો કે મારે કોની હામું બોલવું ને કોની હામું ન બોલવું? હું તને શીખડાવતી નથી, હું તને બે સલાહના હારા શબ્દો આપું છું. તું જેની હોય એની બંધાઈ એની હામું છે ને તો ઓસડાઈથી બોલે છે. હા તને સારું નથી લાગતું તો એની હામું તો જો હેને બિચારાના લગ્ન નથી કર્યા, એકલા છે, કોઈ છે નહીં. ઓહો ભાભી, લગ્ન નથી કર્યા? હું ના પાડવા આવી હતી લગ્ન ના કરવાની? હે એને છે ને હા તારા ઘરવાળા ને મારા ઘરવાળા હાટું લગ્ન નથી કર્યા. આ તને ખબર છે કે આપણા હરા નાની ઉંમરમાં ગુજરી ગયા હતા. તો હવે કરી લઈને લગ્ન, કોણ ના પાડે છે? કરી લ્યો એટલે તમારું જો વાળું હસવાઈ જાય, શિરામણે હસવાઈ જાય, તમારે જો 2 કલાકે ને 2 કલાકે સાસ હોય છે ને ઈ કરવા વાળી આવી જાય. એને લગ્ન નથી હું કામ કર્યા એ તને ખબર છે? નહીં તને ખબર નથી. એને કાકાને એમ હતું કે હું લગ્ન કરું, બાઈ કેવી આવે, વંશવેલો કેવો આ થાય, અને મારા ભત્રીજાને નો હાસવે તો કોઈ, એટલા માટે એને આપણા ઘરવાળા હાટું લગ્ન નથી કર્યા. પણ નહીં, તને એ વસ્તુની કંઈ ખબર જ નથી પડતી, કારણ કે તારા પરિવારમાં તો કોઈ છે નહીં ને, એટલા માટે તું, તારા બા અને તારા બાપુજી 3 જ છો હોય એટલે સુખી થઈ ને બરાબર. અને મારે જાણવું નથી કે કાકાએ લગ્ન કેમ કર્યા ને કેમ ન કર્યા. સમજો તારે સા નથી બનાવી ને, કાંઈ વાંધો નહીં. તમ તારે તું અંદર જઈને આરામ કર, જા જા કાકાને હું બનાવી દે. સાતો છે ને હું આજે નહીં બનાવું ને કાલે નહીં બનાવું. હું મારા ધણી હાટું જ બધું કામ કરે, સમજાણું? હા બાપા, એટલે આ હું આરામ જ કરતી હતી. હા તો કાકાએ મને અહીંયા ગોપીવો કહીને બોલાવીને એટલે આવી, બાકી મને કોઈ શોખ નથી અહીંયા આવીને તમારા બધાને ઢવડવાનો. કાકા હા છે ને એ ગોપીની વાતને કંઈ મનમાં ન રહેતા. તમને તો ખબર છે કે હજી નાની છે, નવી નવી પરણીને આવી છે, એટલે વડીલારે કેમ બોલવું ને એને કાંઈ ખબર નથી પડતી. પણ જુઓ, તમારે કાંઈ પણ કામ હોય ને તમારે મને ચીંધી દેવાનું, તમારે બીજા કોઈ નહીં ચીંધવાનું. તમારે હંધાય કામ હું કરી દઈશ. તમારે છે ને દીમાં જેટલી વખત ચા પીવી હોય ને તમારે એટલી વખત તમે મને કહેજો બસ. પણ બેટા, મેં ખાલી શાનું કીધું, એમાં તો કેટલું મારું અપમાન કર્યું એણે. તો કાકા તમને ખબર છે કે એના બાપાને એકને એક છે, એને કોઈ દી એના બાપાને ઘરે કામે નથી કર્યું, એકડીના 2 કટકાઈ નથી કર્યા, અને એ નાની છે ને ના સમજશે. એની કોઈ વાતને છે ને તમારા મગજમાં નહીં લેવાની, અને તમારા દિલ ઉપર છે ને તમે કોઈ વાતને રાખોમાં પણ. તમારે ગમે એટલી વાર ચા પીવી હોય, ગમે એ ખાવું હોય કે ગમે એ કામ હોય ને તમે મને ચીંધજો, હું તમારા હંધાય કામ કરી દઈશ, તમને કોઈ કામમાં ના નહીં પાડું. વાત હાચી બેટા, પણ એ નાની એટલી પણ નાની નથી. એ કોકના ઘરની વહુ છે તો એને એટલી તો ખબર હોવી જોઈએ કે ખાલી સા સારું થઈને વડીલનું આ રીતે અપમાન ન કરાય. આપણને ખબર છે એ નાની નથી, ના સમજે નથી, એનો મગજ એવો છે. આપણે એક કાનેથી સાંભળી અને બીજા કાને કાઢી નાખવાનું, એની કોઈ વાતને છે ને મનમાં નહીં રાખવાની. અને કાકા જો આપણે એની વાતને મનમાં રાખશું ને તો આપણું ઘર છે ને એ તૂટી જાય, હા ભાંગી જાય ઘર આપણું આખું. તમને ખબર છે? સારું બેટા, જાઓ તમે મારી સારું એક રકાબી બનાવો. સા હા કાકા
હા હું વિચારમાં બેઠા છો ક્યારના કાંઈ મગજમાં હાલે છે? હા બેટા, ખાલી એમ જ સાનો માનો બેઠો છું. જેટલું ઓછું બોલાય એટલું સારું. લ્યો, હવે આ પાછું કંઈક નવો વિષય આવ્યો હશે નહીં? આ તમે મંદિરે ગયા હતા ત્યાં કાંઈ પૂજારીજીએ કંઈક તમને નવું જ્ઞાન આપ્યું લાગે છે, એવું છે? એવું ન હોય બેટા, મંદિરેથી જ જ્ઞાન મળે, ઘરમાં લઈ થોડુંક જ્ઞાન મળે. એટલે મને લાગ્યું કે થોડુંક ઓછું બોલાય એમ સારું. બીજું શું? ઘરમાંથી તમે કોની પાસેથી આવું બધું જ્ઞાન લીધું? એટલે મને કહો તો મને ખબર પડે, હું થોડું થોડું જ્ઞાન લેતો જાઉં. જો બેટા, જ્ઞાન લેવું હોય ને હા, તો માણસ ગમે ત્યાંથી લઈ શકે, બસ દ્રષ્ટિ હોવી જોવે. એ વાત એ હાચી. હા, જે માણસ બધી જગ્યાએ આમ સમાન ભાવથી જોતો હોય એને બધે બધું હરખું જ દેખાય. આ બધામાં પુણ્યાત્મા જ દેખાય. પણ હશે હવે હા હું કહું, આ થાકી ગયો છું. લે કાકો ભત્રીજો હું વાત મંડાણા છો અને તું ક્યારે વી આવ્યો? લે આવ્યો છું, હજી કાકાને અરે એ જ વાત કરું છું કે થાકી ગયો છું. આ શહેરમાં જઈને આવ્યો ને બધું લઈને આવ્યો ને ત્યાં ટાંટિયા રહી ગયા. હાવ આમ એટલું બળ છે ને આપણે ખેતીમાં કરીને તો એટલો થાક ન લાગ્યો. એટલે પણ આ તું હજી અત્યાર દિને તને ટાટિયા દુખો મળ્યા? હજી તારી ઉંમરે શું થઈ છે? હવે તું આવ્યો ઓલાની મગનની ગાડીમાં ગયો અને આવ્યો મગનની ગાડીમાં, હા એમાં તને ટાટિયા હેના દુખ્યા? તારે હાલવાનું કે શું નથી? અરે આપણો સામાન તો બધો ઉચકો, હારવારી મગનાનો જેટલો સામાન હતો ને એ બધો મેં જ ઉચકો. હા એટલે આમ બાવડામાં પકડીને બેહવાનું, પછી ઉતારવાનું, સડાવવાનું, એ બધું કામ પગે કર્યું. લ્યો કરો હવે સામાન ઉતારવામાં પગથી સામાન ઉતાર્યો, બોલો છે ને એની વાતો? આ ધંગ હું કહું ધડ માથા વગરની વાતો હોય. લ્યો બે બે ત્રણ ત્રણ બાસકા તમે આમ માથા ઉપર લઈને આમ હાલી જુઓ તો તમને ખબર પડે. લ્યો સમજાવો કાકા, સમજાવો, ભાર લાગે. શું સમજાવે? એને નહીં કારે વજન ઉચક્યો હોય, આ તો તને ખાલી એમ જ કહેશે કે તો આ ઉંમરમાં આવું બોલે છો ને એટલે કે, બાકી ઈ બળનું કામ તો કરે જ છે ને. વાત સાંભળ, આ બહુ ટાંગા દુખતા હોય ને હા તો વહુને કહેજા તેલનું માલિશ કરી દે, એટલે છે ને આ થાક ઉતરી જાય ને ટાંગા દુખતા બંધ થઈ જાય. હા હા ઓલું આ કાકાએ બનાવ્યું આયુર્વેદિક તેલ, હે ઈ તેલ બાકી આમ જોરદાર હો. આમ માથે લગાડી કે પછી આપણને કંઈક દુખતું હોય ત્યાં લગાડી થોડો તો જ રાહત કરી દે. એ આ બધી છે ને ગડિયાઓની કોઠા હુંશ કહેવાય. હે આ એને ખબર હોય આ જડીબુટીઓ ભેગી કરીને પાંદડા વાટી આ બધું ભેળું કરે ને. તો હવે એક વાત તને ખબર છે, હા તું નાનો એવો અને મને આવ્યો તાવ, તે બા કે દવાખાને લઈ જાય. કાકા હું ખબર છે હવે એટલામાં હું દવાખાને જવાનું હોય કે હું મને પાયું હું અરે ભાઈ પાંદડા લઈ આવ્યા તે ઈ કઈક વાટીને કર્યું ઈ કડવું ઝેર જેવું લાવ મોઢા ઉલટી કરાવી દીધી. બોલ કાકાએ મને પણ તાવ બહુ 1 કલાકમાં તાવ ગાયબ હો. થઈ જ જાય. કાકા કોના? મારા કાકા. આ કાકા છે ને આ તારા એકલાના નહીં થો, મારા કાકા છે. એટલે હું કહેવાનો હતો આપણા કાકા એમ, પણ આ નીકળી ગયું મારા કાકા. તમારે તારે તો નીકળી જ જાય બધું. કઈ નહીં, ઈ બાને કાકાએ દાંત તો કાઢ્યા હો, નકર બિચારા એવા નિમાણા થઈને બેઠા હતા કે વાત ન પૂછું. હા કાકા હા કેમ નિમાણા થઈને બેઠા હતા? આત્મજ્ઞાન લેતા હતા. આત્મજ્ઞાન હા અંદર ઉતરવાની કોશિશ કરતા હતા, પણ મેં ઉતરવા જ ન દીધા મોટા ભાઈ. આપણે બેઠા હોય ત્યાં સુધી અંદર કેવી રીતે જઈએ કે ઈ માણસ? હે જાય જ નહીં, તારી પાસે બેસી જોઈ ક્યાંય ન જઈએ કે તારામાં જ ખોવાયેલો રે. બરાબર છે, એટલે જ તે મેં પ્રયત્ન કર્યો કે કાકા બિચારા અંદર વિયા જાય ને કઈ બોલશે ચાલશે આમ ખીત્તો થઈ જાય એની કરતા પેલા એને હલાવીને જગાડો. એટલે તો વાત કરવાની કોશિશ કરતો હતો. અને આમે તે આ કાકાએ છે ને આ નાનપણથી આપણને બે ભાઈને પૂછેરીને મોટા કર્યા છે. હે આ બાપા તો તું નાના હતા તેદુના વખ થઈ ગયા. આ કાકાએ કેટલું વેઠ્યું છે ને કેટલો ત્યાગ આપણા માટે આપ્યો છે ને એ તો હું ને બાસ જાણીએ છીએ. હે આ કાકા ન હોત ને તો માનને કે આપણા બે બારનું ભવિષ્ય જ નહોતું. જો ભાઈ, અત્યાર સુધી તમે બે ભાઈ વાત કરી ને બરાબર, પણ આ વાત મને ઠીક નથી લાગતી. અને મેં જે કાંઈ કર્યું છે ને એ મારી ફરજમાં આવતું હતું એટલે કર્યું છે. મેં તમારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો. પણ કાકા હા તમે મારા બાપુ ગયા પછી હા તમે એની જગ્યા લીધી. હા તમે કાકા હોવા છતાં હા બાપ બનીને જે અમારા બે ભાઈનો ઉછેર કર્યો છે ને એનો ગણતો કદાચ અમે બે ભાઈ અમારા સાંભળાના જોડા બનાવીને તમને પહેરાવીને થોય ન ઉતારી હતી કાકાઓ. એવું ઋણ છે તમારું અમારા ઉપર. ના બેટા ના, આ તો બધા છે ને નિમિત્ત હોય છે, બાકી કરવા વાળો તો કુદરત છે. માણસ શું કરી શકવાનું, એ તો ખાલી નિમિત્ત હોય છે. જોયું મોટા ભાઈ, હા કાકાની અંદરનો આ ગુણ કેટલો સારો છે. હે બધું પોતે કર્યું અને બધી જગ્યાએ જ્યાં શ્રેય લેવાનું આવ્યું ને તો ઉપરવાળાને કાંઈક ખોટું થાય તો કાકા પોતાની માથે લઈ લે. હા તને હાચું કહું ને
તો હારા અને પરોપકારી માણસની આ જ નિશાની છે હે? કે ક્યારેય જહ લેતા નથી. આ બધું કે મારી ફરજના ભાગરૂપે કર્યું. આ પણ જે કર્યું ઈ, હા કાકાએ આપણા માટે તો સારું જ કર્યું ને. અને કાકા આ તમે નહીં મૂંઝાતા. હતાન લગી તમે તમારી ફરજ નિભાવી છે. હવે અમે બે ભાઈ અમારી ફરજ નિભાવશું. હા હા કાકાઓ, આ મોટા ભાઈની યારે હું સહમત છું. તમ તારે હવે અમે બે ભાઈઓ જઈ ને કોઈ વાતની ઘરમાં કોઈને કમી નહીં આવવા દઈ. હું કેવું મોટા ભાઈ? અરે એમાં કાંઈ કેવું થોડું પડે હે? હા બેટા, તમે બંને તો છે ને મારે રામ લક્ષ્મણ જેવા છો. મને કોઈ વાતની કમી નથી. હવે એ વાત રહેવા દે. આ વધારે કરશું તો કાકા પાસે આગળ અંદર ઉતરી હા. જાય. બહાર કાઢવા મારા ગજાની બહાર વાત છે. હા કાકા તમે ચા પાણી પીધા કે નથી પીધા? લ્યો ઈ તો હું ભૂલી ગયો. લ્યો ખાઓ. અરે અલી સા મૂકજે. 3 રકાબી મૂક, 3 રકાબી. હા એ આદુ નાખજો પાછા. બી ગઈ ને. માણસ જેવા છો કેવા છો? આ તમને મેં કેટલી વાર કીધું છે કે વાહેથી આવીને ઈ મને હળી નહીં કરવાની. અરે આમ તો બહુ તું એમ કહેશો કોઈ સિંહણ જેવી સૌ હે? કા બકરીની જેમ કા બી ગઈ? સિંહણ જ શું? હા તો નાટક કરતી હતી તમને એમ થાય કે મારી ઘરવાળી બી ગઈ, મેં બીવડાવી ને એટલે. રેવા દે હે? હાચે ને બી જ ગઈ થી. જાવ હવે. મારતી છે ને ભલ ભલાવી જાય સમજો. કેવી વાત કરો નહીં, ભલભલા બી જાય. હા હારી મસ્તી કરી લીધી તમે. આ હારો જોક્સ તમે મને સંભળાવ્યો. હા હું ઈ જ નક્કી કરતી હતી કે આ હવાર થઈ ગયું, આ બપોર થઈ ગયા, હાંજ પડી ગઈ, તોય મને કેમ કઈ હસવા જેવી વાત ના મળી, પણ અત્યારે મળી ગઈ હસવા જેવી વાત. આ ભલભલા બી જાય. દાંત આવે ને બહુ આવે છે. રોકીને બેઠી છું. આ જો આગળ વાલતી થી મેં હાવ કર્યું ત્યાં બી ગઈ અને આમ પછી મોટી મોટી વાત કરે. કોઈના બાપથી નથી બીતી, આમ નથી બીતી. તો બીતી જ નથી હો, સિંહણ જ શું. હા વખાણ ના કરતા, હવાર જ વખાણ કર્યા કે નવા કપડા કેમ પહેરાય. એટલે હું જે બદલાવી કેમ નથી એમ વિચારતો હતો. એ પણ હજી તો હા દી નથી આઈથમો, રાતે નથી પડી, હવે કાલ હવાર જ બદલાવાના આવે ને. ઠીક. તમે કેતા દીમાં 3 વખત બદલાવું તમને લઈ આવી દેતા હોય અરે ચાચા. 10 વાર બદલે મારા બાપાનું શું થાય? મારે તો ક્યાં હાલો ખરીદી કરવા હાલો, લઈ દ્યો તો બદલાવું ને દીમાં 3 વાર. પણ તમારે તો કોઈ દી કે લઈ જ નથી આવી, કઈ વસ્તુ નથી લઈ દેવી મને. આ કબાટ ભર્યો છે એ કોને આ ગામના પહેરવાટું રાખ્યો છે હે? સુના થઈ ગયા, એક ને એક પેરાસ કરવાના, તમારે જેમ મારી લગર વગર યા કરવાનું. હા તમને પાસમાળા કહે છે ને કે રાજલા તાર બાયડી કેવી હારી છે. હા તો પછી બસ તે હું આ કપડા રોજે રોજ બદલા કરવાના, દીમાં 10 વાર બદલવાના. હા તો હા મસ્તી દેખાવ તો કો કેમ કે ને રાજલાન ઘરવાળી કેવી હારી છે, રૂડી રૂપાડી, 5 હાથ પૂરી. અને મને બધાય શું કે તમને ખબર છે ને શું કે હવે તમારી મસ્તી મજાક પતી ગઈ તો હવે ઘરની વાત કરો, એમાં ધ્યાન દેવો. લે ઘરની વાત વળી હા મસ્તીમાં પછી ઘરની વાત ક્યાં આવી? અને ઘરમાં શું તકલીફ હોય હે? આ તમારે દેરાણ જેઠાણી કામ કરવું, બધાને ખવડાવવું પીવડાવવું, અમારે વાડીનું કામ કરવું, જય માતાજી, બીજું હોય શું એમાં? એ જ વાત છે ને. હા કામ કરવું ને એ જ મોટી વાત છે. એટલે તું કેવા શું માંગશું? આ ગોપી વહુ ઘરમાં કોઈને પ્રેમથી નથી બોલાવતા, મને કાકાને બાને હંધાઈને તોસડાઈથી જવાબ આપે છે. હા હવારે તમારું મોડું થતું હતું ને, મેં કીધું તારા જેઠ હાટું સુલે બેઠી જ ને, તો તારા જેઠ હાટું સા બનાવી નાખ અને સિરાવાનું બનાવી નાખ, તોય ના બોલવાનું બોલી. અને આગળી બપોરે કાકા બિસારા એવા ને તો કાકાએ કીધું ગોપી વહુ મને 1 કપ સા બનાવી દો ને, તો કાકાને ના બોલવાનું બોલી, કેટલું બોલી છે. હા નાના મોટાની છે ને કોઈની મર્યાદા જ ઘરમાં નથી રાખતી, એના મગજમાં શું હાલે છે ને એ જ ખબર નથી પડતી. એટલે તમે છે ને જરાક દેવાભાઈને કહેજો ને કે આ ગોપીને સમજાવે. સારું હવે તું છે ને એ કાંઈ બોલે ને તો તું હામું ન બોલતી. કઈ નથી બોલતી, સમજાવું છું પ્રેમથી, તોય મને એવું કહે છે કે તમે મને આ સલાહ શિખામણ હંધુઈ દેવાનું બંધ કરી દો. જો તું એને કાંઈ કહેતી જ નહીં, એ ભલે જે બોલવું બોલ્યા કરે. હું છે ને દેવાને કહી એને સમજાવશે, અને તું કંઈક બોલીને તો એને એમ થાય કે જેઠાણી છે એટલે હુકમ ચલાવે છે હે, એટલે તારે કાંઈ બોલવાની જરૂર નથી. હું બધું એને કહી દે દેવાને, એટલે દેવો સમજાઈ દે. તો આ ઘરમાં કાકાને યારે જેમ વર્તન કરે એમ કરવા દેવાનું, બારે જેમ વર્તન કરે એમ કરવા દઉં. અરે પણ દેવો સમજાવી દે ને, તું બોલીને તો એને એમ થાય કે મારે જેઠાણી છે એટલે મને મેણા મારે છે, બીજું કાંઈ ન હોય. કઈ નથી કહેતી બાપા, અંધાઈ કામે હું એકલી કરી નાખું છું. એ તો મને એમ જ કહે છે કે હું મારું ને મારા ઘરવાળાનું જ કામ કરે, તમારા કોઈના કામ નહીં અડું. હા તો કાંઈ વાંધો નહીં, ભલે એના ઘરવાળાનું ભલે કરતી, આપણે 2 કામ વધારે કરી નાખવાના, બીજું હું ત્યાં. હા સારું.
હારવા લેવા તું મને છે ને મને તો દે, મને ભૂખ લાગી. હા તમે જાઓ, પેલા હું વાળી નાખું પૂરેપૂરું, પછી આવું. હા તો વાળી નાખ. પછી આ તમે તો એમ નહીં કહો કે હાલ હું તને વડાવા લાગુ, હારો રથો જ કામ અરે કરાવો. ગાંડી, એમાં હું થઈ ગયું? ઊભી રે, હાલે પકડ. આ તું વાળી નાખ, પછી હું જાઉં. જો ખબર જ હતી કઈક નાટક જ છે તમારા. કાકા હા છે ને રોટલો હા ને અંદર મસાલાવાળું દહીં બનાવ્યું છે તમારા હાટો. આ મને ખબર છે તમારું મોઢું આવી ગયું છે ને એટલે તમે શાક નહીં ખાઈ શકો. ઓહો લ્યો હવે કાકા ખાવા બેઠા. ના ના દઈ ગયો દેવાય એટલું દઈ ગયો. આ ઘરમાં રોહડામાં જેટલું પડ્યું હોય ને એટલું બધું બહાર લેતા આવો. આ મફતનું ખાવાનું મળે છે એટલે પાછું વાળું તો કઈ જોવાનું નહીં. અરે પણ આ બપોરનું ટાણું થયું, કાકાને ખાવા તો જોતું હોય ને, ઈ પણ માણસ છે. હા માણસ છે, મફતનું મળે એટલે 4 ટાણા વધારે ખાહે નહીં કાકા? અરે તને મેં કેટલી વાર ના પાડી છે કે તું અમારા કોઈની મર્યાદા નો રાખતો, કાંઈ નહીં, પણ કાકાની તો મર્યાદા રાખ. આપણા બાપની ઉંમરના છે, એની સામું તો જરાક જો તું કોની સામું હું બોલે છે ઈ વિચારીને બોલ. આ તમે મર્યાદા રાખો છો ને એટલે બહુ છે, મારે મર્યાદા રાખવાની જરૂર નથી. અને આ ક્યાં દુની કહું છું, આ મર્યાદા અને સંસ્કાર ને બધું મને ન શીખવાડો ને તો બહુ સારું છે. અંકિતા હજી કહું છું બેન, સમજી જા. બાકી છે ને પસ્તાવાનો વારો આવી છે અને રડવા માટે કોઈનો ખંભોય નહીં મળે તને. ઠીક, તો તમે એટલું બધું મને સમજાવો છો, તમે મને રોવા હાટુ ખંભો નહીં ગયો? ના ના, અમે રડવા હાટુ કોઈને ખંભા નહીં દઈએ. એ તો રોવાના વાળા કોણ આવશે ને એ હંધાઈને ખબર છે. અને તમારે મને છે ને રોજ રોજ આવી બધી શિખામણ આપવાની જરૂર નથી. હા જીરીક ભગવાનનો તો ડર રાખ તું. નહીં કાંઈ કામકાજ કરવું નહીં ને આ નકરા રોટલા ઠુસા કરવા છે મફતના ભાવના. કાકા તમે છે ને શાંતિથી ખાઈ જાઓ તમ તારે. હા, ખાઓ. કોઈ વાતને મનમાં ના લ્યો, એને તો બોલવાની ટેવ છે. કીધું ને રહોડામાં પડ્યું એટલું બધું લેતા આવો. હજી શાક ને સંભારો ને આથણું ને બધું દ્યો. હું ખવડાવીશ તમ તારે. મારા બાપ છે ને, મારા બાપને હું હંધુય ખવડાવી તમ તારે. તને કહે છે ને બાપ દીકરીની ઇજ્જતની પડી નથી કે બાપ દીકરી હું કહેવાય ને. કાકા, 3 ટાણા રોટલો કેમ ભેગો કરવો ને ઈ તો ઘરે કમાવા જતો હોય ને એને ખબર હોય. કાકા તમે ખાઈ લ્યો, હવે તમને મારે- મારા હમશે. હવે નથી ખાવું મારે. હા આ વો આવી ઘરની સંસ્કારી વો. હે ગી તારા જીવને શાંતિ વળી ગઈ. હા. અને હું મળે છે કાકાને રોજ હેરાન કરીને એને રોવડાવીને. મને કાંઈ વળતું નથી. તમારા મનમાં તમને એવું લાગે છે હું હેરાન કરું છું, બાકી જે હાસુ છે ને ઈ જ કહું છું. હા નવરા બેઠા મફતનો રોટલો ખાય છે, આમાં મેં ખોટું શું કીધું છે? અરે એની ઉંમર થઈ ગઈ છે, જ્યારે એ જવાન હતા ને બેન ત્યારે એના ઘર હાટુ હંધી મહેનત કરી છે. આ હું મહેનત કરી છે? હા જોયું, આ પતરા ને પતરા એમનેમ છે, આમાં નળિયાય નખાણા છે, આ કાંઈ થયું છે? રહેવા માટે ખોડું તો છે ને, આમી જમીન કેટલી ઊભી કરી છે. આ ટ્રેક્ટર લીધા, બે ભાઈઓને વરાવ્યા, પરણાવ્યા, અને તને કે મને ઘરમાં કોઈ જાતની કમી રાખી છે કાકાએ? જો બેટા, આ અન્ન દેવતાનું અપમાન તો ન કરાય, પણ હવે આના કડવા વેણ સાંભળીને હું ધરાઈ ગયો છું. કાકા હું એને જાઉં છું. નહીં કાકા. ના બેટા, કાકા તમે છે ને હા, ત્યાં બાર બેહો, હમણાં હું તમારા હાટુ લઈ આવું છું, પાછું ગરમ દહીં કરીને વઘારીને. હા બનાવો, હા ગરમ કરીને દ્યો. આ રોટલોય નવો ઘડીને દેજો. આ કાકા કાકા કરીને તો ગાડ્યા છે કાકાને. ગોપી હું છે ને તને બે હાથ જોડીને કહું છું, તારે મને જે કેવું હોય ને તમ તારે કહી દેશે, પણ આ બાને ને કાકાને તું હેરાન કરે છે ને એ વસ્તુ જરાય ના કરતી. અને આમ જો એ છે ને આપણા વડીલ છે, એને આપણે હથેળીમાં હાંસવા જોઈએ. હા તો તમે હાસવો, મારે હાસવાની કાંઈ જરૂર નથી. સમજાણું તમને? હું તો હાચું વસ્તુ. અને આ જાના નેહાપા લાગશે ને આપણને કે તને તો છે ને કે સુખી નહીં થાય, અને કાલ સવારે તારું સંતાન થાય અને એની છોકરાની વહુ તને આમ હેરાન કરશે તો? એ જો ભાભી, મારા સંતાનની ને મારી કઈ ઉપાધિ કરવાની તમારે જરૂર નથી. સમજાણું? અને મેં કઈ કાકાનું બગાડ્યું નથી કે મને નિહાપા નાખે. તો તું શું કરીશ? તને એમ કે તું એને હથેળીમાં હાચવીશ, તું એને હારાએ હાચવીશ, તે કોઈ દી કાકાને હારા મોઢે બોલાવ્યા, એનો વાંક શું છે તું મને? એ તો કે કાકાનો, બાનો, મારો, તારા જેઠનો હંધાઈનો વાંક શું છે એ કે ને તું મને. જે તેની પૈણીને આવીને તે તેની ઘરમાં હંધાઈને હેરાન કરે છે, કોઈને મીઠા મોઢે બોલાવતી નથી તું. એમ કહી દો ને હું જ ભૂંડી છું, હું જ ખરાબ છું, એમ આ ઘરમાં નડું છું તો કહી દો, અમે 2 જણા નોખા થઈ જાય. એ તો મને ખબર જ છે કે તારે નોખું થવું છે ને એટલે જ આ હંધાઈ તું નાટક કરે છે ને ઘરમાં હંધાઈને હેરાન કરે છે. અરે નોખું થવું હોત ને તો હાંજે થઈ જાય. આ તમારા બધાના મોઢા વતાવવાની ને આવું બધું બોલવાની કઈ જરૂર નથી મારે. હમણાં તમારા ભાઈને કહું તો તરત નોખી કરી દે. ખબર જ છે કે મારો દેર નોખો થવાનો નથી એટલે જ તું ઘરમાં ટાંડવ મસાવે છે અને હંધાઈને હેરાન કરે છે, જેથી કરીને અમે મારા દેરને કહીએ કંટાળીને કે દેવાભાઈ તમે નોખા થઈને શાંતિથી રહ્યો. તારા ઈરાદા તો હંધાઈ આ જ છે ને. એટલે તમને એવું લાગે છે હું તાંડવ નસાવું છું? હા તમારો મારી કરતા 1.5 વેતનો ઝીબડો હાલે છે, ઈ તમને નથી દેખાતું? હા, 2 શબ્દ કઈ ખારા કહી દીધા એટલે હું કડવી ઝેર જેવી બધાયને દેખાવ.
એ તો ઘરમાં ને બહાર હંધાઈને ખબર હશે કે કોણ સારું છે ને કોણ ખરાબ છે. હું તને એમ નથી કહેતી કે તું ઘરના કામ કર, પણ તારી આ જીભ થોડીક મીઠી રાખ ને તો એ સારું છે. તું એ મારી જીભે મીઠી નહીં રહે ને હુંય મીઠી નહીં રહું. હું આખા ગામમાં કડવી છું, ઘરમાં કડવી છું, કડવી જ રે. આ તમારા કાકાજી હારાને છે ને દહીં ને રોટલો ગરમ કરીને ખવડાવો, જાવ બહાર વાટ જોતા હશે. એ તો ખવડાવીશ જ. હા, તારું નામ છે ને ગોપી ખોટું રાખ્યું. તારી ફે તારું નામ કડવી રાખવું હતું. તારી જીભડીને હંધુય કડવું છે ને તો. હે ભગવાન.